हाय फ्रेंड्स, सेल्बा चैनल में तमारू स्वागत है। आपणे रेस्पिरेटरी सिस्टम पूरी करी थी। हवे आज नर्वस सिस्टम स्टार्ट करीए छीए बराबर कि जे आपणे सिलेबस अकॉर्डिंग टू सिलेबस और कॉम्पिटिटिव एक्जाम में जेटला भी क्वेश्चन आवशे ए बधा ज आपणे आमां डिस्कशन करीशुं, एटले विडियो पूरो जोजो। जो आपणे नर्वस सिस्टमनी इंट्रोडक्शन्सनी बात करी लीए कि नर्वस सिस्टम शुं करे छे कि आपणा शरीर में जेटली पण सिस्टम होय एने कंट्रोल करवानुं काम कोण करे छे? नर्वस सिस्टम करे छे। अथवा आपणा बॉडीने ज कंट्रोल करवानुं काम कोण करे छे? नर्वस सिस्टम करे छे बराबर। हवे आपणा शरीरनी अंदर बधी बीजी जे सिस्टम होय एने कंट्रोल करवानुं काम पण नर्वस सिस्टम करे छे। धारो कि तमे रेस्पिरेटरी सिस्टम्स लई लो, डाइजेस्टिव सिस्टम लई लो, मस्क्युलर सिस्टम लई लो, आ बधी सिस्टमने पण कोण कंट्रोल करे छे? नर्वस सिस्टम करे छे बराबर। हवे नर्वस सिस्टम्सनी अंदर जे बेसिक आपणा शरीरनी अंदर तमने खबर ज छे कि जुदा जुदा कोषो आवेला छे कि आपणुं शरीर शानुं बनेलुं छे। आपणे चर्चा करी कि सेलनुं बनेलुं होय छे, पण नर्वस सिस्टमनी अंदर स्पेशियल सेल्स आवेला होय जेने आपणे कहीए छीए न्यूरोन। शुं कहीए छीए? न्यूरोन तरीके ओळखीए छीए बराबर। न्यूरोन शू काम करे आ याद रखो। अत्यारे हूँ डिस्कशन करूँ नर्व इम्पल्सिसનું काम करे छे। नर्व इम्पल्सिसનો मतलब શું થાય કે સંદેશો કે મગજમાંથી સંદેશો શરીર તરફ મોકલવો અને શરીરનો સંદેશો મગજ તરફ મોકલવો એને આપણે શું કહીએ છીએ? નર્વ ઇમ્પલ્સિસ અથવા એક જાતનો સિગ્નલ પણ તમે કહી શકો છો બરાબર। હવે જો નર્વ ઇમ્પલ્સ બે પ્રકાર પડે। નર્વ ઇમ્પલ્સના કેટલા આ જસ્ટ ઇન્ટ્રોમાં તો હું સમજાવું છું કે નર્વ ઇમ્પલ્સની અંદર એક ઇલેક્ટ્રિકલ અને બીજું આવશે કેમિકલ બરાબર। ઇલેક્ટ્રિકલ જે નર્વ ઇમ્પલ્સ છે એ ન્યુરોનની અંદર જ જોવા મળશે। ક્યાં જોવા મળશે? ન્યુરોનની અંદર જ જોવા મળશે। જ્યારે કેમિકલ છે એ બે ન્યુરોન વચ્ચે જોવા મળશે। કેમિકલનું એક્ઝામ્પલ આપણે સિનેપ્સ કહીએ કે બે ન્યુરોન વચ્ચે જે નર્વ ઇમ્પલ્સિસ ટ્રાન્સફર થાય એને આપણે સિનેપ્સ તરીકે ઓળખીએ ને, એ કેમિકલની અંદર આવશે બરાબર। એક વસ્તુ તમે આપણે યાદ રાખવાની છે ખાસ। હવે જે ન્યુરોન્સ કેમ સ્પેશિયલ સેલ છે કે આગળ આપણે હું સમજાવું જ છું બધું ડિટેલમાં, પણ ન્યુરોન્સની અંદર શું આવેલું હોય છે? એક્ઝોન આવેલા હોય છે કે જે એક્ઝોન કેવું હોય છે? ટેલ જેવું ભાગ હોય છે બરાબર। પછી આની અંદર ડેન્ડ્રાઇટ્સ હોય છે, માયલિન શીથ હોય છે બરાબર, પછી નોડ ઓફ રેનવિયર હોય છે બરાબર। આ બધું ન્યુરોનની અંદર સ્પેસિફિક આવેલું હોય છે। ક્લિયર? ચલો સ્ટાર્ટ કરીએ આપણે કે નર્વસ સિસ્ટમ વિશે જોઈએ કે નર્વસ સિસ્ટમ શું કરે? આપણા શરીરને તમામ સિસ્ટમને નિયંત્રિત કરવાનું કામ કરે છે। સ્પેશિયલી નર્વસ સિસ્ટમની અંદર બ્રેન, સ્પાઇનલ કોર્ડ એટલે કે મગજ, કરોડરજ્જુ અને પેરિફેરલ નર્વ આવેલું છે। એમ ત્રણ ભાગ પડે છે। હું તમને બતાવું છું આકૃતિમાં। જુઓ આકૃતિમાં બરાબર। આ જે બ્રેન અને સ્પાઇનલ કોર્ડ છે અને એના વગર આ જે બધી તમને નસો દેખાય છે એ પેરિફેરલ નર્વ સિસ્ટમ છે અને બ્રેન અને સ્પાઇનલ કોર્ડ છે એ સેન્ટ્રલ નર્વ સિસ્ટમની અંદર આવશે। ક્લિયર થઈ ગયું તમને? ચાલો, સેન્ટ્રલ નર્વ સિસ્ટમની અંદર શું આવશે? બ્રેન અને સ્પાઇનલ કોર્ડ એટલે કે મગજ અને કરોડરજ્જુનું બનેલું છે। પેરિફેરલ નર્વ સિસ્ટમની અંદર શું આવશે કે બ્રેન અને સ્પાઇનલ કોર્ડની બહાર જે બધી નસો આ જાય છે એને આપણે કહીએ પેરિફેરલ નર્વ સિસ્ટમ, કે જેની અંદર બ્રેન અને સ્પાઇનલ કોર્ડ આવતી નથી। અને થર્ડ છે ઓટોનોમિક નર્વ સિસ્ટમ। આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જેની અંદર સિમ્પેથેટિક નર્વ અને પેરાસિમ્પેથેટિક નર્વ એમ બે ભાગ આવેલા છે। આકૃતિ તમે જોઈ શકો છો। ક્લિયર? જો ન્યુરોનની ચર્ચા કરીએ, જે મેં તમને સમજાવી દીધું છે કે નર્વસ સિસ્ટમ ઘણા કોષોથી બનેલી છે જેને આપણે ન્યુરોન્સ કહેવામાં આવે છે, જે અહીંયા સ્પેશિયલાઇઝ સેલ તરીકે તમે ઓળખી શકો છો। તો ન્યુરોન્સની અંદર શું હોય છે કે જે કનેક્ટિવ ટિશ્યુની રચના હોય, ન્યુરોન્સની અંદર કનેક્ટિવ ટિશ્યુની રચના હોય એ ખાસ સપોર્ટ કરે છે। શું કરે છે? ખાસ સપોર્ટ કરે છે, જેને સપોર્ટિવ સેલ એટલે કે ન્યુરોગ્લિયા, ઇંગ્લિશમાં શું કહેવાય? ન્યુરોગ્લિયા તરીકે પણ તમે ઓળખી શકો છો, જે સપોર્ટિવ સેલ તરીકેનું કામ કરે છે બરાબર। દરેક ન્યુરોન શાનું બનેલું હોય છે? સેલ બોડીનું બનેલું હોય છે, જેની અંદર એક્ઝોન, ડેન્ડ્રાઇટ્સ હોય છે અને જે એક્ઝોનનું બંડલ છે નર્વ બનાવવા માટે જોડાય છે। ક્લિયર? જો આકૃતિમાં હું તમને સમજાવી દઉં। જો આખું ન્યુરોનનું સ્ટ્રક્ચર જુઓ કે અહીંયા જે ન્યુક્લિયસ તો છે જ બરાબર। અહીંયા ખાસ સ્પેસિફિક શું હોય? ન્યુક્લિયસ હોય છે। આ ડેન્ડ્રાઇટ્સ એટલે છેલ્લો જે આ ભાગ છે ડેન્ડ્રાઇટ્સ કહીએ, આ સોમા કહીએ બરાબર, આ એક્ઝોનનો ભાગ કહીએ છીએ। ક્લિયર? જ્યાં એક્ઝોન તો શું છે? આ છેલ્લો ભાગ એ રીતનો આપણે એક્ઝોન તરીકે ઓળખીએ। અહીંયા માયલિન શીથ આવેલી હોય છે, આ શ્વાન સેલ આવેલા હોય છે અને માયલિન શીથ વચ્ચે જે જગ્યા હોય એને આપણે શું કહીએ છીએ? નોડ ઓફ રાનવિયર તરીકે ઓળખીએ છીએ। અને આ નર્વ એન્ડિંગ અથવા તમે એક્ઝોન ટર્મિનલ તરીકે પણ ઓળખી શકો છો। શું કહો છો? એક્ઝોન ટર્મિનલ પણ આપણે કહી શકીએ છીએ। એટલે આની અંદર ઇમ્પોર્ટન્ટ તમારે માયલિન શીથ, શ્વાન સેલ, ડેન્ડ્રાઇટ્સ, એક્ઝોન વિશે આપણે આગળ અભ્યાસ કરીએ। ચલો, જો ન્યુરોન્સ આ યાદ રાખજો, ન્યુરોન્સનું ક્યારેય સેલ ડિવિઝન થતું નથી, એટલે કે ન્યુરોન્સ ક્યારેય વિભાજિત થતા નથી। પણ ન્યુરોન્સ શું કરે? નર્વ ઇમ્પલ્સિસ એટલે સંદેશો
સંદેશાને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાનું કામ કોણ કરે છે? ન્યુરોન્સ કરે છે. ન્યુરોન્સ બે ગુણધર્મો ધરાવે. એક ઇરિટેબિલિટી એટલે કે કોઈપણ સ્ટિમ્યુલાઈને રિસીવ કરવા માટે એ ઉત્તેજિત કરે અથવા સ્ટિમ્યુલાઈને રિસીવ કરે. એક્ઝામ્પલ ફોર, ધારો કે તમારે કોઈ મૂવમેન્ટ કરવી છે, ધારો કે તમારે લખવું છે, બરાબર, તો એ સંદેશો ક્યાં જશે? મગજની અંદર જશે, બરાબર. એટલે મગજ દ્વારા પછી સંદેશો આવશે અને પછી તમે લખી શકશો, યા બોલપેન પકડી શકશો, યા દોડવું હોય, ચાલવું હોય, તો એ બધી એક્ટિવિટી નર્વસ સિસ્ટમ થ્રુ થશે. બીજું છે કનેક્ટિવિટી. કનેક્ટિવિટીની અંદર શું થાય? ન્યુરોન્સ ઇમ્પલ્સીસ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે છે. ન્યુરોન્સની અંદર શું આખી ચેન હોય એ પ્રમાણે એના આપણે મોકલવાના છે. એટલે બે ગુણધર્મ ન્યુક્લિયસ ધરાવે છે. હજુ એની અંદર સેલ બોડી વિશે આપણે જોઈ લઈએ કે સેલ બોડી શામાં મદદ કરશે? ગ્રે મેટર બનાવવાની અંદર સેલ બોડી મદદ કરશે. કે જે સેલ બોડી જૂથ હોય આખું સેલ બોડીનું, એને આપણે ન્યુક્લિયાઈ તરીકે ઓળખીએ છીએ. હજુ એક્ઝોન અને ડેન્ડ્રાઇટ્સ વિશે જોઈ લઈએ કે એક્ઝોન અને ડેન્ડ્રાઇટ વારંવાર પૂછાય છે, બરાબર. તો નર્વસ સિસ્ટમના વ્હાઇટ મેટરને બનાવવામાં મદદરૂપ થાય. એક્ઝોન બ્રેનની શેક ડીપની અંદર જોવા મળે, બ્રેનની અંદર આવેલા હોય છે, બરાબર, જેને આપણે ટ્રેક તરીકે ઓળખીએ છીએ. બ્રેન અને સ્પાઇનલ કોર્ડની બહાર તેમને નર્વ ફાઇબર તરીકે ઓળખવામાં આવે છે. એટલે બે વસ્તુ અહીંયા ક્લિયર થઈ ગઈ. જે એક્ઝોન હોય એના આપણે બ્રેનની અંદર જે ડીપમાં આવેલું હોય એને આપણે ટ્રેક તરીકે ઓળખીએ છીએ, અને જે બ્રેન અને સ્પાઇનલ કોર્ડની બહાર આવેલી હોય એને આપણે શું કહીએ છીએ? નર્વ ફાઇબર તરીકે ઓળખીએ છીએ. આટલા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર. હવે જો દરેક નર્વસ સેલ્સની અંદર શું હોય? એક એક્ઝોન હોય છે. કેટલા નર્વસ સેલ્સની અંદર એક એક્ઝોન હોય છે. એ શું કરશે કે નર્વ સ્ટિમ્યુલાઈ એટલે કે જે સંદેશો આવ્યો હોય એને શરીરથી દૂર લઈ જવામાં એક્ઝોન મદદ કરે છે, અને એક્ઝોન ડેન્ડ્રાઇટ્સ કરતાં લાંબા હોય છે. ક્લિયર? ચલો આગળ. હવે જો સેન્સરી ન્યુરોનની આપણે વાત કરી લઈએ. જો આની અંદર શું હોય? આ શ્વાન સેલ છે, બરાબર, માઇલિન શીથ છે, આ ડેન્ડ્રાઇટ્સ છે, આ સેલ બોડી, આ ન્યુક્લિયસ, આ એક્ઝોન ટર્મિનલ, જે હું તમને વાત કરી હતી ને કે છેલ્લે પછી અહીંથી શું થાય? બીજા જે ન્યુરોન હોય ન્યુરોનની અંદર અહીંથી ટ્રાન્સમિટ થાય. જે બંને ન્યુરોન્સ જોડાય એને આપણે શું કહીએ છીએ? સિનેપ્સ અથવા સાયનેપ્સ તરીકે ઓળખીએ છીએ. આ ક્વેશ્ચન્સ વારંવાર પૂછાયેલો છે એક્ઝામની અંદર. ક્લિયર? એક બાય એક આપણે પછી જોતા જઈએ. જો સ્ટ્રક્ચર ઓફ એક્ઝોનનું જુઓ કે એક્ઝોનની મેમ્બ્રેનને એક્ઝોલેમા કહેવામાં આવે છે. આપણે આ રીતે લખીએ છીએ, એક્ઝોલેમા તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝોનનો ઉપરનો ભાગ જે માઇલિન શીથથી ઢંકાયેલો છે, જે એક્ઝોનનો ઉપરનો ભાગ છે એ શાનાથી ઢંકાયેલો છે? આ માઇલિન શીથથી ઢંકાયેલો છે. ક્લિયર? હવે જો એની અંદર એક્ઝોનની સપાટી ઉપર શ્વાન સેલ આવેલા છે. શ્વાન સેલ, આ શ્વાન સેલ છે. દરેકનું આપણે જોઈશું શું શું કામ આવે છે. માઇલિન શીથ વચ્ચે એક જગ્યા જોવા મળે છે જે નોડ ઓફ રેનવિયર તરીકે ઓળખવામાં આવે છે, જે મેં તમને પહેલાં જ કહી દીધું, બરાબર. હવે જે રેનવિયર નોડ દ્વારા એક્ઝોન નર્વ સ્ટિમ્યુલાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલે છે. ક્લિયર થઈ ગયું? એક્ઝોનની અંદર એક્ઝોનમાં તમારે યાદ રાખવાનું છે, એક્ઝોનની મેમ્બ્રેનને આપણે એક્ઝોલેમા તરીકે ઓળખીએ છીએ, અને એક્ઝોન ઉપર માઇલિન શીથ અને શું આવેલું છે? શ્વાન સેલ્સ આવેલા હોય છે, અને માઇલિન શીથ વચ્ચે એક જગ્યા હોય જેને આપણે શું કહીએ છીએ? નોડ ઓફ રેનવિયર તરીકે ઓળખીએ છીએ. અને રેનવિયર નોડ દ્વારા શું કરીએ? આપણે જે સ્ટિમ્યુલાઈ હોય, જે મેસેજ હોય, જે સંદેશો હોય, એક જગ્યાએથી આપણે બીજી જગ્યાએ મોકલી શકીએ છીએ, બરાબર. ડેન્ડ્રાઇટ્સ જુઓ. ડેન્ડ્રાઇટ્સ શું કામ કરશે? કે સેલ બોડી તરફ નર્વ ઇમ્પલ્સીસને લઈ જવામાં મદદ કરશે, બરાબર. એમની રચના કેવી છે? એક્ઝોન જેવી જ છે, પણ તેઓ મોટર ન્યુરોનમાં આવેલા સાયનેપ્સથી બને છે, બરાબર. આગળ જોઈએ સેન્સરી અને મોટર અને મિક્સ. જે સેન્સરી શું કરે કે શરીરના સંદેશા મગજ તરફ લઈ જાય, અને મોટર શું કરશે? મગજના સંદેશા શરીર તરફ લઈ જશે. એટલે એ મોટર ન્યુરોનથી બને છે, બરાબર. અને સેન્સરી ન્યુરોનમાં સેન્સરી રિસેપ્ટર આવેલા હોય છે. ક્લિયર? તો જો નર્વ ઇમ્પલ્સીસ જુઓ કે સેન્સરી નર્વ એન્ડિંગ્સમાં સ્ટિમ્યુલેશનની મદદથી ઇમ્પલ્સીસની શરૂઆત થાય. એટલે ઇમ્પલ્સીસ કઈ રીતે જાય? સંદેશો ધારો કે તમારે કંઈ કામ કરવું છે તો મગજને ક્યાંથી ઇન્ફોર્મેશન્સ મળશે? તો સેન્સરી નર્વ એન્ડિંગમાંથી આની શરૂઆત થઈ જશે, બરાબર. ઇમ્પલ્સ એટલે શું? એક આયન કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ થતી મૂવમેન્ટ, બરાબર. હવે ખાસ એક્ઝામમાં પૂછાય કે નર્વ ઇમ્પલ્સીસની અંદર કયા બે આયન જોવા મળે છે? તો સોડિયમ છે એ એક્સ્ટ્રા સેલ્યુલર કેટાયન છે, જ્યારે પોટેશિયમ છે એ ઇન્ટ્રા સેલ્યુલર કેટાયન છે. ક્લિયર? જો ટાઈપ ઓફ નર્વ એક્ઝામમાં વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે. હવે એની અંદર સેન્સરીને આપણે એફરન્ટ તરીકે ઓળખીએ છીએ. તમને યાદ ના રહે તો એસે તરીકે યાદ રાખવાનું છે. એટલે સેન્સરી એટલે એફરન્ટ. પછી મોટરમાં એટલે મી પરથી તમે યાદ રાખશો તો તમે એક યાદ રાખશો તો તમને ક્લિયર થઈ જાય. સેન્સરી એટલે તમે કઈ રીતે યાદ રાખશો? શરીર. કઈ રીતે યાદ રાખશો? શરીર. કે ભાઈ શરીરનો સંદેશો મગજ સુધી પહોંચાડવો, એને આપણે કહીએ સેન્સરી, બરાબર. જેમાં સેન્સરી નર્વ ફાઇબર દ્વારા પહોંચાડવામાં આવે છે. મોટર એટલે
યાદ રાખવાનું મગજ, એમ ફોર મગજ, મગજનો સંદેશો શરીર સુધી પહોંચાડવો એને આપણે કહીએ છીએ મોટર. અને મિક્સની અંદર શું હોય, બંને આવશે. ધારો કે સેન્સરીની અંદર તમારે કંઈ જોવું છે અથવા તમે જે કંઈ જોઈ રહ્યા છો, બરાબર, એ સંદેશો ક્યાં જશે, મગજની અંદર જશે. પણ મગજમાંથી તમારે સંદેશો કોઈ આપવો હોય તો એ મોટરની અંદર આવશે. ક્લિયર થઈ ગયું? ત્રણ વસ્તુ, સેન્સરી એટલે એફરન્ટ, મોટર એટલે ઇફરન્ટ અને મિક્સ નર્વ. ક્લિયર? આટલા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. હવે સાયનેપ્સ અને ન્યુરો ટ્રાન્સમીટર વિશે જોઈ લઈએ. સાયનેપ્સ એક્ઝામમાં વારંવાર પૂછાય છે કે એક નર્વ ઇમ્પલ્સિસને એક ન્યુરોનથી બીજા ન્યુરોનમાં ટ્રાન્સફર થાય એને સાયનેપ્સ કહેવામાં આવે છે. યાદ રાખજો, આ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછેલો સવાલ છે. ક્લિયર? ન્યુરો ટ્રાન્સમીટર શું કરે કે જે નર્વ સ્ટિમ્યુલાઈ હોય એક ન્યુરોનથી બીજા ન્યુરોન સુધી લઈ જવાનું કામ કોણ કરશે, તો ન્યુરો ટ્રાન્સમીટર કરશે. ક્લિયર? ન્યુરો ટ્રાન્સમીટર મગજ અને સ્પાઇનલ કોડ એટલે કે બ્રેન અને સ્પાઇનલ કોડની અંદર જોવા મળશે. એની અંદર કયા કયા ઇમ્પોર્ટન્સ કેમિકલ આવેલા છે કે નોન એડિટાનિલ, ગાબા એમિનો બ્યુટારિક એસિડ, જે ગાબા આપણે એન્ઝાઇટીમાં આવે છે ને, બરાબર, અને એસિટાઇલ કોલાઇન. આ ત્રણ ઇમ્પોર્ટન્સ કેમિકલ્સ આની અંદર આવેલા છે, અહીં આવેલા છે. ક્લિયર? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની આપણે વાત કરીએ તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ્સ શાની બનેલી છે, બ્રેન અને સ્પાઇનલ કોડ. બરાબર. હવે એની અંદર જે ન્યુરોગ્લિયા આપણે ઇંગ્લિશમાં રીતે લખીએ ન્યુરોગ્લિયા, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બરાબર. આની અંદર 4 પ્રકારના સેલ્સથી બનેલી હોય છે જેને ગ્લિયલ સેલ્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? ગ્લિયલ સેલ. શું કહીએ છીએ આપણે? ગ્લિયલ સેલ, જે બ્રેન ટિશ્યુ છે જે નીચે પ્રમાણે છે. હવે જો આમાંથી વારંવાર એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય છે, એટલે આ તમને આવડે તો ક્લિયર આવડી જશે. એના પહેલાં થિયરી કરવી જરૂર છે, પછી આપણે ડિસઓર્ડર લઈશું ત્યારે આવડવું જરૂરી છે. એસ્ટ્રોસાઇટ્સ, ઓલિગોડેન્ડ્રાઇટ્સ, મેક્રોલ્ગિયા અને એપેન્ડિમલ કોષો. અને સ્ટાફ નર્સની એક્ઝામની અંદર આમાંથી જ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ક્વેશ્ચન્સ બને છે, એટલે વ્યવસ્થિત રીતે જોજો, સ્કીપ કર્યા વગર. બરાબર. હવે જો આની અંદર જોઈ લો, એક્ઝોન જોઈ લો, ડેન્ડ્રાઇટ જોઈ લો, સેલ બોડી જોઈ લો, ન્યુક્લિયસ જોઈ લો, માઇલિન શીથ અને સાયનેપ્સ. આ કે એક અહીંયા એક્ઝોની ટર્મિનલ એક્ઝોન હોય ત્યાંથી બીજામાં ટ્રાન્સફર થઈને આપણે શું કહીએ છીએ? સાયનેપ્સ, જે ન્યુરો ટ્રાન્સમીટરની મદદથી ટ્રાન્સફર થતા હોય છે. ક્લિયર? આ જોઈ લો. હવે જે આપણે જોયા કે ભાઈ પહેલું શું એસ્ટ્રોસાઇટ્સ, તો એસ્ટ્રોસાઇટ જુઓ કેવા છે, સ્ટાર જેવા છે. પછી માઇક્રોલ્ગિયા હું તમને સમજાવું છું. બરાબર. ડેન્ડ્રાઇટ્સને આપણે જોયું, સાયનેપ્સ જોયું, ઓલિગોડેન્ડ્રાઇટ્સ આવશે આગળ ભણવામાં. બરાબર. ઓલિગોડેન્ડ્રાઇટ્સને એટલે આ જોઈ લેજો આકૃતિ. પછી આપણે આગળ જોઈએ એસ્ટ્રોસાઇટ. જુઓ, આ એસ્ટ્રોસાઇટ શું કરે? આ સેલ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના મુખ્ય સપોર્ટિવ ટિશ્યુના નિર્માણમાં મદદ કરે છે. કે સપોર્ટિવ ટિશ્યુનું નિર્માણ કરવા માટે એસ્ટ્રોસાઇટ્સ બહુ જ જરૂરી છે. આ કેવા છે? તારા આકારના હોય છે, એટલે કે સ્ટાર શેપના હોય છે. ક્લિયર? તારા જેવા દેખાય છે તમને. આ રહ્યો એસ્ટ્રોસાઇટ આપણો. બરાબર. એમના છેડા ઉપર બલ્બ જેવા ભાગ આવેલા હોય છે જેને ફૂટ પ્રોસેસ કહેવામાં આવે છે. આ ભાગને શું કહેવામાં આવે? ફૂટ પ્રોસેસ તરીકે આપણે ઓળખીએ છીએ. ક્લિયર? અને એસ્ટ્રોસાઇટ બ્લડ વેસલ્સની આસપાસ હાજર હોય છે. એસ્ટ્રોસાઇટ બ્લડ બ્રેન બેરિયર બનાવે છે. મોસ્ટ આઈએમપી છે આ. એસ્ટ્રોસાઇટ શું કરે? બ્લડ બ્રેન બેરિયર પણ બનાવે છે, જે બ્રેનમાં બ્લડ મારફતે આવતા ઝેરી એન્ટીજન્સ હોય એનાથી શું કરે? રક્ષણ આપે. કોઈ પણ પોઈઝનસ સબસ્ટન્સથી એ શું કરશે? આપણને રક્ષણ આપશે. અમુક સબસ્ટન્સ જેવા કે લાર્જ મોલિક્યુલ્સ હોય, ડ્રગ્સ હોય, કાર્બનિક આયન જેવા કેટલાક પદાર્થોમાં લોહીમાંથી બ્રેનમાં ધીમે ધીમે જવા દેતા હોય છે. ક્લિયર? એટલે બ્લડ બ્રેન બેરિયરનું કામ કોણ કરે છે? એસ્ટ્રોસાઇટ સપોર્ટિવ સેલ છે, યાદ રાખજો, અને સ્ટાર જેવા આકારની અંદર જોવા મળે છે. ક્લિયર? સેકન્ડ, ઓલિગોડેન્ડ્રાઇટ્સ કેવા છે? એસ્ટ્રોસાઇટ્સ કરતાં નાના છે, ગ્રે મેટરની આસપાસ જોવા મળે છે અને માઇલિન શીથની રચનામાં મદદ કરે છે. કોણ? ઓલિગોડેન્ડ્રાઇટ્સ. થર્ડ છે માઇક્રોગ્લિયા. આ સેલ મોનોસાઇટ્સમાંથી બને છે. શેમાંથી બને છે? મોનોસાઇટ્સમાંથી. અને આની અંદર શું હોય? આ કોષો બ્લડમાંથી નર્વસ સિસ્ટમમાં જાય છે, બ્લડ વેસલ્સમાં જોવા મળે છે અને ઇન્ફ્લામેશસ એરિયાને શું કરે છે? ઇન્ક્રીઝ કરવાનું કામ કોણ કરશે? માઇક્રોગ્લિયા. હવે એપેન્ડાઇમલ સેલ્સ આ બ્રેનના વેન્ટ્રિકલ્સમાં રહેલા એપિથેલિયલ ટિશ્યુથી એપેન્ડાઇમલ સેલ્સ બને છે. ક્લિયર થઈ ગયું? આ તો ઇન્ટ્રોડક્શનનો ભાગ હતો. હવે આપણે બ્રેન જોઈ લઈએ. મહત્ત્વનો ટોપિક છે બ્રેન. બરાબર. બ્રેન ક્યાં આવેલું છે? ક્રેનિયલ કેવિટીમાં આવેલું છે. અને બ્રેનમાં નીચેના ભાગો આવેલા છે: સેરિબ્રમ, પોન્સ, મિડ બ્રેન, સેરિબેલમ્સ અને મેડ્યુલા ઓબ્લોંગેટા. બરાબર. હવે જુઓ, બ્રેન્સ વિશે જોઈ લો. આ બધું તમે જોજો. પછી આપણે જોવું પડશે કે બધા લોબ પણ હું સમજાવીશ તમને. ઓક્સિપિટલ લોબ એટલે બ્રેનના પાછળના ભાગમાં હોય, પેરાટલ લોબ બંને સાઈડમાં આવેલા હોય છે, ફ્રન્ટલ લોબ આગળના ભાગમાં હોય છે, સેન્ટ્રલ સલ્કસ ત્યાં વચ્ચે આવેલું છે. ક્લિયર? અહીંયા જુઓ, આ પોન્સનો ભાગ છે,
આ સેરિબેલમ એટલે આપણે નાનું મગજ કહીએ એને શું કહીએ છીએ? સેરિબેલમ તરીકે ઓળખીએ છીએ. સેરિબ્રમ એટલે મોટું મગજ. અહીંયા મેડુલા ઓબ્લોંગેટાનો ભાગ છે, પછી નીચે સ્પાઇનલ કોર્ડ સ્ટાર્ટ થઈ જાય અને પાછળ ટેમ્પોરલ લોબ છે. રહ્યો ક્લિયર. અને આ સિલ્વેન ફિશર્સ તરીકે આપણે ઓળખીએ છીએ. યાદ રાખજો. હવે જો સેરિબ્રમ કે બ્રેનનો સૌથી મોટો ભાગ કયો છે? સેરિબ્રમનો છે, જે એન્ટિરિયર અને ક્રેનિયલ ફોસાની અંદર આવેલું છે. બરાબર. અને આ લોન્જિટ્યુડિનલ સેરિબ્રલ ફિશસના કારણે રાઇટ અને લેફ્ટ સેરિબ્રલ હેમિસ્ફિયરમાં વિભાજિત થાય છે. કે હેમિસ્ફિયર જમણું અને ડાબું એ રીતે શાના કારણે વિભાજિત થાય? કે જે લોન્જિટ્યુડિનલ સેરિબ્રલ ફિશર્સ હોય એના કારણે રાઇટ અને લેફ્ટ સેરિબ્રલ હેમિસ્ફિયરની અંદર ડિવાઈડ થાય છે. હવે લેટરલ વેન્ટ્રિકલ દરેક હેમિસ્ફિયરની અંદર હોય છે. કયો? લેટરલ વેન્ટ્રિકલ દરેક હેમિસ્ફિયરમાં જોવા મળે છે. બ્રેનના હેમિસ્ફિયરની અંદર જોવા મળે છે. બરાબર. અને આ હેમિસ્ફિયર વ્હાઇટ મેટર સાથે જોડાય છે, જેને આપણે કોર્પસ કોલોઝમ તરીકે ઓળખીએ છીએ. યાદ રાખજો, કોર્પસ કોલોઝમ્સ એટલે કે જે હેમિસ્ફિયર વ્હાઇટ મેટર સાથે જોડાયેલું હોય તો એ વ્હાઇટ મેટરને આપણે શું કહીએ છીએ? કોર્પસ કોલોઝમ તરીકે ઓળખવામાં આવે છે. કે જે સેરિબ્રમનો સુપરફિશિયલ ભાગ સેરિબ્રમમાંથી બને છે, જે બ્રેનના સેરિબ્રલ કોર્ટેક્સથી બને છે અને વ્હાઇટ મેટરના લેયરથી પણ બને છે. અને અહીંયા શું? સેરિબ્રલ કોર્ટેક્સના જુદા જુદા ફોલ્ડ આવેલા હોય છે. જે ફોલ્ડ હોઈને આપણે શું કહીએ છીએ? ગાયરી તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? જે સેરિબ્રમના જુદા જુદા ફોલ્ડ આવેલા હોય એને આપણે ગાયરી તરીકે ઓળખીએ છીએ. બરાબર. અને ત્યાં ગાયરી સલ્કસ અથવા ફિશર દ્વારા અલગ પડતા હોય છે. અને સેરિબ્રમના દરેક હેમિસ્ફિયર લોબમાં જોવા મળતા હોય છે. લોબ નીચે મુજબ છે. જો ફ્રન્ટલ, ટેમ્પોરલ, પેરાઇટલ અને ઓક્સિપિટલ. ક્લિયર. ચારે ચાર ફ્રન્ટલ, ટેમ્પોરલ, પેરાઇટલ અને ઓક્સિપિટલ 4 લોબ આવેલા હોય છે. હવે દરેક લોબની બાઉન્ડ્રી શેનાથી બનેલી હોય છે? સલ્કસથી બનેલી હોય છે. અને આ બાઉન્ડ્રી સેન્ટ્રલ, લેટરલ અને પેરાઇટલ અને ઓક્સિપિટલ સલ્કસથી બને છે. જો ફંક્શન ઓફ સેરિબ્રમ કે સેરિબ્રલ કોર્ટેક્સ છે ને એ નીચે પ્રકારની એક્ટિવિટી કરે. એક તો મેન્ટલ એક્ટિવિટી, એટલે આની અંદર શું આવે છે? સેરિબ્રમની અંદર જુઓ કે મેમરી, ઇન્ટેલિજન્સી, થિંકિંગ, રિઝનિંગ અને લર્નિંગ જેવી એક્ટિવિટી પણ કરે છે. કોણ? સેરિબ્રમ. બરાબર. સેન્સરી પરસેપ્શન્સની અંદર ટચ એટલે કોઈને અડવું, ટેમ્પરેચર એટલે આપણા શરીરનું તાપમાન, સાઇટ એટલે જોવું, હિયરિંગ એટલે સાંભળવું, સ્મેલ એટલે કોઈ પણ ટેસ્ટ કરવો. બરાબર. અને ટેસ્ટ કોઈ પણ જાતનો આ સેન્સરી પરસેપ્શન દ્વારા કાર્યો કોના થાય છે? સેરિબ્રમ આ કાર્યો કરે છે. ફંક્શન્સ ઓફ એરિયા ઓફ સેરિબ્રમ્સ એ આપણે કાલના લેક્ચર્સની અંદર જોઈશું. આટલા સુધી આજે હું પ્રિપેર કરી શક્યો છું. બરાબર. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો. જે સ્ટુડન્ટ જીએનએમ કરતા હોય, બીએસસી કરતા હોય એમને ખાસ શેર કરજો. જે સ્ટાફ નર્સની પણ એક્ઝામની તૈયારી કરતા હોય એમના માટે પણ આ એક ક્રેશ કોર્સ ટાઈપ જ છે કે જેના એમને થિયરી સમજવામાં બહુ મદદરૂપ થશે. તો વિડીયો ખરેખર ગમ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો. અને વિડીયો જોવા માટે બધાનો આભાર. થેન્ક યુ.